बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे। आप सबનો આભાર। આજના 28 શાહપુર જિલ્લા પંચાયતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જેને યુવાનો વડીલો હોય માતાઓ હોય જેના દિલમાં જે એક જ નામ છે એવા હાર્દિકભાઈ પટેલ સાહેબ, અમારા સાણંદ પાવડા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ, અમારા બાવળા નગરપાલિકાના ચેરમેન ભાઈ શ્રી કીર્તિભાઈ ભરવાડ, અહીંયા ઉપસ્થિત સેજલબેનની સાથે તમામ ઉમેદવારશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો અને મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો અને દેશનું ભવિષ્ય બનાવનારા ભૂલકાઓ, મિત્રો, આજે અહીંયા શાહપુર જિલ્લા પંચાયતના આ વિજય વિશ્વાસ સંમેલનમાં આપ સૌ જયારે પધાર્યા છો ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે ગામડું એ સિટી બની જાય, છેવાડાના માનવીને વિકાસથી વંચિત ના રહે। જો વિકાસ કરવો હોય તો છેડાના ગામડાથી સરકારી તમામ યોજનાઓ ગામ સુધી પહોંચે, એવું એ સપનું પૂરું કરવા માટે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના આ ઇલેક્શનમાં આપણા કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટી હોય, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી હોય, આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલ આ શાહપુર જિલ્લા પંચાયત આપણી પાસે નથી, તો એ આપણા વિશ્વાસે આ જિલ્લા પંચાયત શાહપુર ભારતીય જનતા પાર્ટીની બને, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બને, તો આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈનું જે સપનું છે કે છેક ગામડાનો વિકાસ કરવા માટે જે કડી બનવાનું માધ્યમ એટલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત। મિત્રો, આપ સૌ જાણો છો કે દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપણા માટે અનેક યોજનાઓ લાવી, શિક્ષણની વાત હોય, આરોગ્યની ચિંતા કરી હોય, મહિલાની ચિંતા કરી હોય, ખેડૂતની ચિંતા કરી હોય, એ ફક્ત ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આ શક્ય છે। મિત્રો, આપણા અહીંયા બે મહાનુભાવો આપણને વિસ્તૃત માહિતી આપવાના છે, પરંતુ એક જ વાત આપણે કહીશ, જો વિસ્તારનો નવસરો વિસ્તારનો જો વિકાસ કરવો હોય ને તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજયથી આપણે સૌ મતો આપી 26મી તારીખે આપણે સવારે વહેલા જાગી આપણે તો મત આપીએ, પરંતુ આપણા આજુબાજુનો રહેતા તમામને ભારતીય જનતા પાર્ટીને મત આપી અપાવીને વિજય બનાવી એ અપીલ સાથે આપ સૌનો આભાર। ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત। ખૂબ ખૂબ આભાર સન્માનીય ભરતભાઈ સાહેબ। ત્યારબાદ 40 સાણંદ બાવળાના ખૂબ જ લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી કનુભાઈ કોળી પટેલને વિનંતી કરીશ પ્રસંગને ઉચિત આપનું વક્તવ્ય કરશો। શ્રી કનુભાઈ કોળી પટેલ। બોલો ભારત માતા કી। હજી અત્યારે તો જોશ બોલ્યો તોય પાછો ઉતરી ગયો। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે। આજના આ સભાની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત તમારા વિસ્તારના ગૌરવ અને હર હંમેશ જયારે હું વિધાનસભામાં અમે બેઠા હોઈએ છીએ ત્યારે ખૂબ જ આ વિસ્તારની ખૂબ જ ઝીણવટપૂર્વક ચિંતા કરતા હોય છે એવા મારા સાથી ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના મહામંત્રી ભરતભાઈ, દશરથભાઈ,
કનુબાપુ, રમેશભાઈ, ઓલાભાઈ, કમરુદ્દીનભાઈ, સૌ મંચસ્થ આગેવાનો અને આપણે સૌ જેમના માટે અહીં આગળ ઉપસ્થિત થયા છીએ એવા જિલ્લા પંચાયતના ઉમેદવાર સેજલબેન, ચારે ચાર ઉમેદવાર વિલાસબેન, હસમુખભાઈ, મહેશભાઈ, ભૈલાલભાઈ અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના તાજ સમાન સૌ કાર્યકર મિત્રો, વડીલો, આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો તેમજ નાના ભૂલકાઓ. ભરતભાઈએ પણ વાત કરી, હાર્દિકભાઈ પણ આપણને બધાને વાત કરવાના છે. આપણે સૌએ આપણા વિસ્તારનો વિકાસ કરવો હોય, આપણા ગામનો વિકાસ કરવો હોય, ઉમેદવારો પંચાયતની અંદર ઉભા છે, જિલ્લા પંચાયતની અંદર ઉભા છે, એમને જો મત આપીને વિજય બનાવશો એટલે આપણા બધાનો એ વિકાસ દરેક ગામની અંદર વિકાસના કામો ખૂબ એ બધા લઈને આવશે. સાથે સાથે વિકાસના કામો ઘણા બધા થયા છે. હાર્દિકભાઈ પણ તમારા બધાની ચિંતા કરીને એક ગામથી બીજે ગામને જોડતા રોડો હોય એ પણ ઘણા બધા વિકાસના કામો રોડો લાયા છે. અને આગામી સમયની અંદર પણ અહીંયા બેઠેલા તમામ લોકો છે, કોઈ કે પોતાના માતા ગુમાવે છે, પત્ની ગુમાવી છે, દીકરી ગુમાવી છે, માત્ર ને માત્ર પૈસાના અભાવે ઘણા બધા લોકોએ પોતાના પરિવારનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર 10 લાખ સુધી તમને કોઈ પણ આરોગ્યલક્ષી તકલીફ થાય તો તમે એ કાર્ડ લઈને જયારે સારી હોસ્પિટલની અંદર જાઓ એટલે તમને વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે ને ઘરે આવવા માટે 300 રૂપિયા ભાડું આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. હવે ઘણી બધી યોજનાઓ છે. અહીંયા બેઠેલા લગભગ બધા જ લોકો ખેડૂતો છે. આપણે સૌ જાણીએ છીએ કે 70 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી, ક્યારેય ખેડૂતોની ચિંતા કરી નથી અને ખેડૂતોના ખાતાની અંદર 6,000 રૂપિયા એમના ખાતાની અંદર પૈસા નાખવાનું કામ કર્યું હોય તો એ પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું, નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે. કોંગ્રેસની સરકારની અંદર જયારે તમે પાક ધિરાણ લેતા હતા 18% વ્યાજ લેવામાં આવતું હતું. એટલે 1 લાખ રૂપિયા હોય તો 18,000 રૂપિયા તમારે દર વર્ષે વ્યાજ ચૂકવવાનું. એ 18,000 રૂપિયાનું વ્યાજ પણ જો માફ કરીને એ તમારા વતી સરકાર ચૂકે છે. 18,000 રૂપિયાનું વ્યાજ પણ જો કોઈ માફ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર રહ્યું છે. હમણાં જ મેં હાર્દિકભાઈનો પણ વિડીયો જોયો હતો. મોટી પાઇપલાઇનો આપણા વિસ્તારની અંદર નખાઈ રહી છે. આપણા બધાનો 31 વર્ષથી ઘણો મોટો પ્રશ્ન હતો. ફતેવાડી વિસ્તારને બાકીના જે 33 ગામો છે એને નર્મદાના કમાન્ડ એરિયાની અંદર સમાવેશ કરવા માટે આપણે બધાએ આંદોલનો કર્યા. ત્યારે આ પ્રશ્ન કઈ એટલો બધો ઈઝી હતો, સરળ હતો નહીં. જ્યારે આપણે પણ મારા વિસ્તારના સંસદ સભ્ય અમિતભાઈ સાહેબને અમે પણ રજૂઆત કરી, હાર્દિકભાઈ પણ રજૂઆત કરી. ત્યારે અધિકારીઓને બોલાવ્યા અને સાહેબે વાત કરી કે વિસ્તારના 33 જે ગામો બાકી રહી ગયેલા છે એ ગામો અને ફતેવાડી વિસ્તારની નર્મદાના કમાન્ડ એરિયામાં સમાવેશ કરવાનો છે. ત્યારે અધિકારીઓ પણ કીધું સાહેબ આની અંદર કમાન્ડ એરિયા વધારી શકાશે નહીં. એ એટલા માટે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે નર્મદાના એરિયાનો વધારી શકાય નહીં, કમાન્ડ એરિયા વધારી શકાય નહીં. એ એટલા માટે કે નર્મદા પણ માત્ર ગુજરાતનો નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 4 રાજ્યોનો એની ઉપર હક લાગે છે. કેટલી વીજળી રાજસ્થાનને આપી, કેટલી વીજળી મધ્યપ્રદેશને આપી, કેટલી મહારાષ્ટ્રને આપી, કેટલું પાણી ભારત ગુજરાતને આપવાનું, કેટલું મહારાષ્ટ્રને આપવાનું એનો હક નક્કી થયેલો છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ એમ કે સમગ્ર ભારત દેશના ગૃહપ્રધાન જે સહકાર મંત્રી છે એ તો ચાણક્ય કહેવાય. અને એમની ચાણક્ય બુદ્ધિથી અધિકારીઓને વાત કરીને કીધું કે તમે જેટલો પણ નર્મદાનો વિસ્તાર જે કમાન્ડ એરિયા છે એની અંદર જે જમીનો એને થઈ ગઈ હોય, જે જમીનની અંદર બાંધકામ થઈ ગયું હોય એનો તમે મને ડેટા તૈયાર કરીને લઈને આવો. અને 1 મહિનાની અંદર તમામ ડેટા તૈયાર કરવામાં આવ્યો અને જે નર્મદા કમાન્ડ એરિયાની અંદર એને થયેલી જગ્યાઓ હોય
બાંધકામ થયેલી જગ્યા હોય એનો ડેટા લઈને આવ્યા ત્યારે સાહેબે કીધું કે આ બાંધકામ થયેલી જગ્યા છે, ત્યાં આગળ હવે પાણીની જરૂર નથી, આને નર્મદાના કમાન્ડ એરિયામાંથી બહાર કાઢો અને સાણંદ, બાવળા, વિરમગામ વિસ્તારના તમામ વિસ્તારને નર્મદાના કમાન્ડ એરિયાની અંદર સમાવેશ કરો. આવું ભગીરથ કામ જો કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીના આપણા ગૃહપ્રધાન ને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા બધા ધારાસભ્ય હાર્દિકભાઈ બધાની રજૂઆતના લીધે થયું છે. ત્યારે આપણે બધાની વિશેષ જવાબદારી છે કે 26મી તારીખે જયારે મતદાન હોય તો મતદાનના દિવસે હવે લગ્ન સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. એટલે લગ્ન સિઝનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક જાનમાં જવાનું હોય, ક્યાંક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોય તો અહીંયા બેઠેલા તમામ લોકોને વિનંતી અપીલ કરું છું કે પહેલા આપણે સૌ મતદાન કરીને આપણા બંને જે તાલુકાના ઉમેદવાર હોય, જિલ્લાના ઉમેદવારો બંનેને મત આપી અને અપાવીને જયારે 28મી તારીખે રિઝલ્ટ આવે ત્યારે અહીંયા બેઠેલા તમામ લોકો ગુલાલ વાળા થઈને આવી આપ સૌને વિનંતી અપીલ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગઢવી. ખૂબ ખૂબ આભાર સન્માનનીય કનુભાઈ સાહેબ, જેમને આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા આપણા વિરમગામ મત વિસ્તારના વિકાસના સ્વપ્નદ્રષ્ટા લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી સન્માનનીય હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીશ કે કાર્યક્રમને સંબોધિત કરશે. શ્રી હાર્દિકભાઈ પટેલ. બોલો ભારત માતા કે. આજે શાહપુર મુકામે શાહપુર જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર શ્રીમતી સેજલબેન હસમુખભાઈ ભક્તિરામભાઈ બખોડિયાના સમર્થનમાં આજની આ જનસભામાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સાણંદ બાવળાના યુવાન અને લોકપ્રિય ધારાસભ્ય માન્ય કનુભાઈ કોળી પટેલ, અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી માન્ય ભરતભાઈ મેર, અમારા સાથી અને આ તાલુકા ભાજપના મહામંત્રી માન્ય દશરથભાઈ, બાવળાથી પધારેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માન્ય કીર્તિભાઈ ભરવાડ, અમારા આ જિલ્લા પંચાયત સીટના સહ ઇન્ચાર્જ માન્ય કનુભાઈ, એવા અમારા બાપુ, મંચસ્થ પૂર્વ તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ, અમારા જેતાપુર તાલુકા બેઠકના ભાજપના ઉમેદવાર માન્ય હસમુખભાઈ જાદવ, બે હસમુખભાઈ ઉભા થજો, અમારા વેકરિયા તાલુકા બેઠકના ઉમેદવાર શ્રી વિલાસબેન ચીલા, અમારા જેજરા તાલુકા બેઠકના ઉમેદવાર માન્ય મહેશભાઈ ધોરાળિયા, અમારા શાહપુર તાલુકા બેઠકના ઉમેદવાર ભૈલાલભાઈ પઢાર, અમારા કાયલા તાલુકા બેઠક જે આખા તાલુકામાં 4 તાલુકા પંચાયતની બેઠક જે બિનહરીફ થઈ છે એમાં અમારા કાયલા બેઠકના ઉમેદવાર અને હવે તો તાલુકા સદસ્ય માન્ય કયાબુદ્દીન સિદાણી, અમારા આ 5 અને સેજલબેન, એમ કરીને આપણા લગભગ 7 ઉમેદવારો, આમ તો 6 જ મેદાનમાં છે, પણ તમારા બધાના જો એના આશીર્વાદ હોય તો 2 હાથ ઉપર કરીને એક આશીર્વાદ વાળું આમ એમ મારી માળી આપણે અંબાજી કરીએ એવી રીતે, હા એકવાર આશીર્વાદ આપી દો એટલે એમને શાંતિ થાય ને પછી કામ એમને કરવાનું છે. બેસો બેસો. આજે આપણા બધાની વચ્ચે મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક ગામમાંથી પધારેલા મારા વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો, આપ સૌનું પહેલા તો અહીંયા હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. સાથીઓ, આજે સેજલબેનના સમર્થનમાં જ આ માત્ર ચૂંટણી પ્રચારની સભા નથી, પરંતુ એક એવી શરૂઆત આપણા વિસ્તાર, આપણે છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારને વિકાસની ગતિએ પહોંચાડવાનો આપણો બધાનો સંયુક્ત પ્રયાસ છે. અને એટલા માટે જ આ વખતે અનેક ભણેલા ગણેલા ઉમેદવારો તમારા બધાની વચ્ચે આવે, તમારી સેવા કરે, તમને નાના મોટી ગામની અંદર મદદરૂપ થાય, એવા ઉદ્દેશ સાથે ભારતીય જનતા પાર્ટીએ સેજલબેનને આપણા વિસ્તારની અંદર ઉમેદવાર બનાવ્યા છે. સેજલબેન એ ભક્તિરામભાઈના પુત્રવધુ છે ને આપણા જિલ્લા ભાજપના મહામંત્રી એવા ભરતભાઈ મેરના દીકરી પણ છે, એટલે પારિવારિક રાજકીય સમજવાળો પરિવાર છે. અને એ પરિવાર જ્યારે આપણા વિસ્તારની અંદર ઉમેદવારી કરતા હોય ત્યારે આપણા બધાની જવાબદારી
એ આપણા વિસ્તારની પુત્ર વધુ છે અને એને જીતાડવી આપણા બધાની ફરજ બને એ દિશામાં આપણે બધા સાથીઓ કામ કરવાનું છે. સાથે જ જે અમારા નીચે ઉમેદવારો મેં કીધા, આ વખતે યુવાન ઉમેદવારો, જે ઉમેદવારો દોડે, લોકોની વચ્ચે જાય, લોકોની વચ્ચે જઈને લોકોની નાની મોટી મદદ હોય તો મદદ કરે, એવા અમારા હસમુખભાઈ હોય, વિલાસબેન હોય, વિલાસબેનના ઘરના અમારા વનાભાઈ ખૂબ જૂના આગેવાન અને ગામની અંદર ને આજુબાજુમાં એ લોકોની સાથે જોડાયેલા માણસ છે. તે વનાભાઈના ધર્મપત્ની છે મહેશભાઈ, ખૂબ ભણેલો યુવાન છે, શિક્ષકની નોકરીની તૈયારી કરે છે અને અમે એને કીધું કે ના ભાઈ તારે ચૂંટણી લડવાની છે, સારા લોકોની જરૂર છે. એટલે આપણે મહેશને પણ જેજરા બેઠકથી ચૂંટણી લડાઈ. જેજરા બેઠક એટલે સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણીની તાલુકા બેઠક, એમનું ગામ. અને ત્યાંથી આવા ઉમેદવારો જો તૈયાર થતા હોય તો આપણે બધાની જવાબદારી બને કે એને આપણે આશીર્વાદ આપીએ. આ જ ગામના વતની અને આપણા પઢાર સમાજના ભૈલાલભાઈ આપણા ઉમેદવાર છે. એટલે આપણે આ વખતે 26 તારીખે બીજી કોઈ પણ બાજુ જોયા વગર કમળના નિશાન ઉપર આપણા ઉમેદવારોને જીતાડવાની આપણે બધાએ શરૂઆત કરવાની છે. સાથીઓ, હું તમને બધાને એટલું ચોક્કસ ધ્યાને મૂકવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષની અંદર ધારાસભ્ય તમારા બધાના આશીર્વાદથી બન્યા પછી એક ઇતિહાસ હતો કનુભાઈ કે નળ કાંટો ખુલે એટલે 8-9 હજાર માઇનસ ભાજપ રહેતું. પણ આ એક 32 વર્ષના છોકરાને, એ વખતે મારી 30 વર્ષની ઉંમર, અને આ 30 વર્ષના છોકરાને સૌથી નાની ઉંમરનો ધારાસભ્ય બનાવવામાં કોઈનો સિંહ ફાળો હોય તો નળકાંટાના આપણા ભાઈઓ અને બહેનો. અને લગભગ 15,000 પ્લસ નળકાંટાના ગામમાંથી મળે અને ધારાસભ્ય તરીકે કામ કરવાનો અવસર મળ્યો અને એમાં કોઈ કચાશ નળકાંટાના એક પણ ગામમાં ન રહે એ દિશામાં અમારા બધાનો સંયુક્ત પ્રયાસ હતો. અત્યારે આપ સૌને કહેતા મને આનંદ છે કે આપણો જે રામ છાપરીથી લઈને જે નળ સરોવરના રોડ છે એ વખતે ખરાબ હતો, અત્યારે સારો બનાવ્યો અને હજુ એનાથી પણ સારું આ દિશામાં કામ થાય એના માટે કનુભાઈ રામ છાપરીથી લઈને બગોદરા સુધી તો તમારો એ બનવાનો છે, પણ અમારો રામ છાપરીથી નળ સરોવર સુધી 151 કરોડના ખર્ચે ફોલ્ટ એન્ડ હાઈવે આપણો મંજૂર થયો છે. અને નળકાંઠાની આવનારા દિવસની અંદર આર્થિક અને પરિવહન વ્યવસ્થા સાથે મજબૂત થવાની છે. કુમારખાંડ 3 રસ્તા ઉપર જેજરાનો જે 3 રસ્તા પડે એ જગ્યાએ 2 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી હોસ્પિટલ બને છે. મોટી કિશોરના, નાની કિશોર રૂપાવટી કરણગઢના લોકોને અહીંયા શાહપુરા હોય તો વિરમગામ જવું હોય તો એ લોકોને કાયલા ગામમાં થઈને નીકળવું પડે અને કાયલા ગામમાંથી નીકળે એટલે હવે તો ગામમાં પણ એટલું હાંકડી બજારો થઈ ગઈ, નાના મોટા પ્રશ્નો ઘણીવાર બની જતા હોય છે, ટ્રાફિક થતો હોય છે. તો એવા સંજોગોની અંદર આપણો એવો પ્રયાસ છે કે મોટી કિશોરથી આવતો સીધો રસ્તો જે નળ સરોવર હાઈવેને મળે એ રસ્તો પણ આપણે જુલાઈ મહિનાની અંદર સાથીઓ મંજૂર કરવાના છીએ, જેથી કરીને ગામડાના લોકોને અંદર ગામની અંદર થઈને જવું ન પડે. સાથે જ તમે બધા જાણો છો કે જયારે કમોસમી વરસાદ હતો ખેતરની અંદર ડાંગર હતી અને જયારે ડાંગર હતી ત્યારે વરસાદ આવ્યો અને લગભગ ખેડૂતો બિચારા દુઃખી હતા અને મેં નળકાંઠાના લગભગ ગામડાઓની અંદર પ્રવાસ કર્યો, જોયું, લોકોની વચ્ચે ગયો ત્યારે ખબર પડી કે ડાંગરમાં ખૂબ નુકસાન છે, ડાંગર પડી ગઈ, ડાંગર ખતમ થઈ ગઈ. અને ત્યારે મેં જેતાપર, અસલગામ જેવા ગામોની અંદર જઈને એવું કીધું હતું તમે બિલકુલ ચિંતા ના કરો અને તમને બધાને એનો લાભ મળશે. અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ, ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ પણ પ્રકારના વિલંબ વગર 10,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને આપણા નળકાંઠાના દરેક ખેડૂતના ખાતામાં 40,000 45,000 રૂપિયા સાચી આવ્યા હતા. એનાથી પણ નવાઈની વાત એ છે કે નળકાંઠામાં તો નુકસાન હતું ને પૈસા મળ્યા, પણ આપણે વિરમગામ તાલુકો માંડલ અને દેત્રોજની અંદર તો નહિવત નુકસાન હતું, છતાંય દરેક ખેડૂતના ખાતામાં 45,000 રૂપિયા આપણા વિસ્તારની અંદર સાથીઓ મળ્યા છે. પહેલા એવું બનતું કે એક તાલુકો આવે બીજો તાલુકો રહી જતો, પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાતની ભાજપની સરકાર એકદમ સંવેદનશીલ બની અને એક પણ ગામ, એક પણ તાલુકો બાકી ન રહે અને દરેક ખેડૂતને હેક્ટર દીઠ 45,000 રૂપિયા સાથીઓ આપવાનું કામ કરેલું. સાથે જ આપણે બધા એક એવો પ્રયાસ કરીએ છીએ કે જે રીતે રોડના કામ થાય, જે રીતે ખેતરના કામો થાય, પાણીના કામો થાય, એની સાથે સાથે સ્કૂલને પણ મહત્વ આપવું છે. અને એટલા માટે જ આપણે કુમારખાંડ, મોટી કિશોર, નાના શાહપુર આ 3 ગામની અંદર પ્રાથમિક શાળા સાથીઓ ખાતમુહૂર્ત કર્યું અને કુમારખાંડની અંદર તો 1.25 કરોડની એક સ્કૂલ બનાવી દીધી ને બીજી 65 લાખ રૂપિયાની સ્કૂલનું હમણાં મેં ખાતમુહૂર્ત સાથીઓ કર્યું. આપણે નળકાંઠાના બાળકોને ભણવામાં વ્યવસ્થા ઉભી થાય, નળકાંઠાની અંદર કોઈ બાળકને બહાર ન જવું પડે, એનું ભણવાનું છૂટે નહીં, એને ધ્યાનમાં રાખીને હમણાં જ વેકરિયા ગામની અંદર માધ્યમિક શાળા પણ મંજૂર કરી છે અને એનું કામ 28 તારીખ પછી ખાતમુહૂર્ત કરીને આપણે ચાલુ કરવાના છે. એ વેકરિયા ગામના અમારા આગેવાનો છે, એમની બહુ લાંબી ચિંતા છે કે નળ સરોવરનું કામ તો હવે પતવા આવ્યું પણ બોટિંગ ચાલુ નથી થઈ, 2 વર્ષથી બોટિંગ બંધ છે.
અને એના કારણે ગામની અંદર રોજગારીના પણ પ્રશ્નો ઉભા થયા છે. સરકારમાં વિનંતી કરી છે અને આ 40 કરોડ રૂપિયાના ખર્ચે આખું નળ સરોવરનું નવું ડેવલપમેન્ટ કરીને લગભગ 100 નવી બોટો કમરુદ્દીનભાઈ સરકારે એનું ટેન્ડર પણ કરી દીધું છે. નવી 100 બોટો અહીંયા આપવાની ને એના પછી બીજું ટેન્ડરિંગ કરીને, એટલે મારો એવો પ્રયાસ છે કે હવે જે આપણી સિઝન ચાલુ થાય એના 1 મહિના પહેલા બોટિંગની પ્રક્રિયા ચાલુ થઈ જશે, એનું આશ્વાસન પણ આ મંચ ઉપર સાથે તમને બધાનું આપું. હવે એટલા માટે કહું છું કેમ કે હવે આપણું આ નળ સરોવર એ આખા ગુજરાતનું સૌથી મોટું બર્ડ સેન્ચ્યુરી માટેનું એક સેન્ટર બનવા જઈ રહ્યું છે. અને આવનારો સમય નરેન્દ્રભાઈ એવું ઈચ્છી રહ્યા છે કે અમદાવાદના એરપોર્ટ ઉપર કોઈ બહારનો વિદેશી ઉતરે, અમદાવાદના એરપોર્ટથી અંબાજી દર્શન કરવા જાય, અંબાજીથી ધરોઈ ડેમ જાય, ધરોઈ ડેમથી ત્યાંથી આવે એટલે આપણા વિસ્તારની અંદર સૌથી પ્રખ્યાત રાણકી વાવ પાટણની અંદર જાય, ત્યાંથી મોઢેરાનું સૂર્ય મંદિર જુએ, મોઢેરાના સૂર્ય મંદિરથી આપણું મુનસર તળાવે આવે, મુનસર તળાવથી નળ સરોવર જાય, નળ સરોવરથી ધોલેરા જુએ, ધોલેરાથી લોથલ, લોથલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બરોડાથી ફ્લાઇટમાં બેસીને ઘરે જતો રહે. એ પ્રકારનો સૌથી મોટો પ્રવાસી કોરિડોર પણ સાથીઓ આપણા વિસ્તારની અંદર તૈયાર થવાનો છે. અને એટલા માટે નળ સરોવર આખું નવું બની રહ્યું છે. અને નળ સરોવર જયારે નવું બનતું હોય તો સ્વાભાવિક છે નવી વ્યવસ્થા ઉભી થાય, ઓનલાઈન લોકો એની અંદર નામ નોંધાય, પછી આખી વ્યવસ્થાને આગળ વધારવાનું કામ સાથીઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. એટલે થોડુંક મોડું થયું છે, પણ હવે જે વ્યવસ્થા થવાની છે એના કારણે પ્રવાસીઓને અને અહીંયા બોટિંગનું કામ કરતા આપણા યુવાન મિત્રોને પણ ખૂબ લાભ થશે. શાહપુરથી નાની કટેચીના રસ્તાનું પણ હાથ ઉપર લીધું, મંજૂર થયું, એનું પણ હવે 28 તારીખ પછી એનું કામ ચાલુ થવાનું છે. સાથે જ શાહપુર ગામની અંદર જે રસ્તો ખરાબ છે એ પણ 55 લાખ રૂપિયાના ખર્ચે સાથીઓ આરસીસી નો નવો રસ્તો બનવાનો છે. અને કુમારખંડ ગામની અંદર પણ ગામની અંદરનો જે રસ્તો છે એ રસ્તો પણ 40 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી નો બનવાનો છે. એનાથી વિશેષ તમારા બધાના ધ્યાન મુકતા આનંદ છે કે કુમારખંડ થી લઈને જેજરા, જેજરાથી અસલગામ, અસલગામથી જેતાપર અને જેતાપુરથી રેથલ આ રસ્તો 3.5 મીટર અત્યારે પહોળો છે. એ રાજ્ય ધોરી માર્ગ છે અને એની આખી દરખાસ્ત 32 કરોડ રૂપિયાના ખર્ચે એને 7.5 મીટર પહોળો કરવા માટેની સાથીઓ દરખાસ્ત થઈ છે. અને આવતા એકાદ મહિનામાં એ રસ્તો મંજૂર થાય એ દિશામાં પણ આપણો પ્રયાસ છે, જેથી કરીને વિરમગામ અને સાણંદને જોડતો આ ધોરીમાર્ગ એ આપણને સૌને કામ આવે, લોકોને ત્યાં આવવા જવામાં રાહત થાય, એ દિશામાં પણ સાથીઓ પ્રયાસ ચાલી રહ્યો છે. મારી તો આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે આ ચૂંટણી એ સરકારને ફરક પડવાની ચૂંટણી નથી કે એક ધારાસભ્ય ઓછો થઈ જશે, 2 ઓછા થઈ જશે. આ ચૂંટણી એના માટે છે કે નરેન્દ્રભાઈ 100 રૂપિયા જે ભારત સરકારમાંથી કોઈ ગામની અંદર વિકાસ માટે મોકલે તો એ 100 રૂપિયા ગામની અંદર પહોંચાડવા હોય તો સજ્જન અને સારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો જોશે. ભારતીય જનતા પાર્ટીનો સજ્જન સદસ્ય એ તમારા 100 રૂપિયા જે ઉપરથી આવે છે, 100 રૂપિયા પૂરેપૂરા ગામમાં વપરાય. 5 લાખ રૂપિયાના પેવર બ્લોક આવ્યા હોય, 5 લાખ રૂપિયાનો આરસીસી આવ્યો હોય, 5 લાખ રૂપિયાનું નાણું આવ્યું હોય તો એ 5 લાખ રૂપિયા યોગ્ય રીતે વપરાય, એ દિશામાં સારું કામ થાય. એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ઉમેદવાર અને તાલુકાના ઉમેદવારના પ્રચાર માટે આજે હું અને કનુભાઈ તમારી વચ્ચે અહીંયા આવ્યા છીએ. કનુભાઈનો વિસ્તાર પણ મોટો છે, ત્યાં પણ લોકો ચૂંટણી લડે છે. શા માટે આવ્યા? એટલા માટે કે આખો નળકાંઠો વિસ્તાર, આપણો બાવળા હોય, આપણું સાણંદ હોય, આપણું વિરમગામ હોય, આ વિસ્તારના જે નળકાંઠા વિસ્તારની અંદર રહેતા આપણા સૌ ભાઈઓ બહેનોના હિત માટે, એમના વિકાસ માટે, એમની સમૃદ્ધિ માટે અમે બધા સાથે મળીને સાથીઓ કામ કરીએ છીએ. અને જયારે નળકાંઠાનો કોઈ પ્રશ્ન હોય, ચાહે કેનલના પાણીનો પ્રશ્ન હોય, ચાહે કેનલના પાણીને સમયસર છોડાવવાનો પ્રશ્ન હોય, ઘણીવાર કોઈ કામ એવું બન્યું હોય, પાણી બંધ હોય, તો અમે લોકો સાથે જઈએ, જિલ્લાના 4 ધારાસભ્યો અમે જઈએ મુખ્યમંત્રીશ્રીને મળવા કે સાહેબ બીજા વિસ્તારમાં જે થતું હોય, અમારે ઉનાળાનું ડાંગર થાય, પાણી તમારે છોડવું પડશે. આજ પણ અમદાવાદ જિલ્લાની અંદર 30-4 તારીખ સુધી ડાંગરનું પાણી ચાલે છે, લોકો 1000 પણ ડાંગર કરવાના. સાચું ખોટું કહો? હજુ પાણી ચાલે છે. આ એટલા માટે કેમ કે આ વિસ્તારની ચિંતા છે. અમે કહીએ છીએ કે કંઠે નળકાંઠું, અમે વાતે વાતે નળકાંઠાની ચિંતા કરીએ. અને એ ચિંતાને વધુ મજબૂત જો તમારે કરવી હોય તો 26 તારીખે આપણા જિલ્લાના ભાજપના ઉમેદવાર સિજલબેનને અને નીચે રહેલા આપણા 5 ઉમેદવારને કચકચાવીને મત આપીને તમે જીતાડો, એની અપીલ કરવા માટે અહીંયા આવ્યા છીએ. કોઈ કાર્યક્રમ એવો બતાવો જે કાર્યક્રમમાં આટલી મોટી બહેનો હોય, કનુભાઈ કોઈ જગ્યા તમને નહીં મળે. અમે દર વર્ષે અમારા વિસ્તારની 10,000 બહેનોને અંબાજી દર્શન કરવા લઈ જઈએ. આમાં સૌથી વધુ 3500 બહેનો અમારી નળકાંઠાની હોય. આ બહેનો અમારી કાયમ હોય. મારા જન્મદિવસનો કાર્યક્રમ હોય તો બહેનોને ધૂન મંડળના સાધનો આપી,
આ ચિંતા પહેલા કેમ કોઈ ન કરી? જે નળ કાંઠો 5,000 મત પ્લસ સામેવાળાને આપતો હતો એને જ કોઈ ચિંતા જ ન કરી તમારી આવી. આ તમારો છોકરાને જયારે સ્કૂલ ઉઘડે, છેલ્લા 4 વર્ષથી નળ કાંઠાના એક પણ ગામની અંદર ને ખાસ કરીને શાહપુર જિલ્લાના 12 થી 14 ગામના કોઈ પણ માતા પિતા એના બાળકને છેલ્લા 4 વર્ષથી ચોપડા નથી લાવી આપ્યા. ચોપડા દર વર્ષે સ્કૂલ ઉઘડે એટલે અમારી ટીમ ઘરે આપી જાય છે, સ્કૂલની અંદર આપી જાય. એક વિદ્યાર્થીને 12 ચોપડા આપે. કેમ કે પેલા તો આ નળકાંઠો કોંગ્રેસને મત આપતો હતો, કોંગ્રેસ વાળાને આવો વિચાર કેમ ના અમને જ આવે છે? કેમ કે અમને ચિંતા છે કે જે વિસ્તારની અંદર આપણે નેતૃત્વ કરતા હોય એ વિસ્તારનું કામ કરીએ. જે વિસ્તારની જનતાએ આપણને ખોબલે ને ખોબલે મત આપ્યા હોય એ વિસ્તારના લોકોને કઈ રીતે ન્યાય મળે, એનું કઈ રીતે સારું કામ થાય, એની ચિંતા અમે કરીએ છીએ. હું આપ સૌને વિનંતી કરું છું કે અત્યારે જે ચૂંટણી લડે છે, સામે કોંગ્રેસ વાળા લોકો લડે, આમ આદમી વાળા લડે, એમનો ઉદ્દેશ તમારા ખેતરમાં નર્મદાની પાઇપલાઇન પહોંચાડવાનો નથી. એનો ઉદ્દેશ તમારું આયુષ્યમાન કાર્ડ સમયસર નીકળે એનો નથી. એ લોકોનો ઉદ્દેશ મહિલાઓને વૃદ્ધા પેન્શન યોજના હોય કે વિધવા પેન્શન યોજનાનો લાભ મળે એના માટેનો નથી. કોંગ્રેસના ઉમેદવારો એકમાત્ર ઈચ્છા રાખે છે કે અત્યારે 25-50 લાખ કરોડ રૂપિયા આપીને ચૂંટણી જીતી જઈએ, પછી સરકારની યોજનાઓ જે કઈ પૈસા મંજૂર થશે એ ખાઈ જશું, ગામડામાં વાપરશું નહીં. આના માટે એ લોકો અત્યારે પૈસા ખર્ચીને કામે લાગ્યા છે. અને અમારા ઉમેદવારો, અમારા ભક્તિરામભાઈ કોઈને મળે છે હરિઓમ કહીને બોલાવે. શા માટે? કેમ કે ધાર્મિક ભાવના છે. અમારામાં કોઈ પ્રકારનું છલ કપટ નથી. અમારે કામ કરવું છે અને કામ 3 વર્ષમાં થયા છે. કોઈ ગામના લોકો એવું ન કહી શકે નળકાંઠાની અંદર કે ધારાસભ્ય અમારા ગામમાં નથી આવ્યા. પહેલાના હમણાં જેતાપર અને અસરગામ 5 વાર છેલ્લા 2 મહિના હું જઈને આવ્યો. કુમારખંડની અંદર, શાહપુરની અંદર, નાના શાહપુરની અંદર. આ શા માટે? કેમ કે આપણે ગામડાની અંદર જઈએ, લોકોને સાંભળીએ, લોકોને શું તકલીફ છે એ સમજીએ. અને આ ચિંતા આપણે બધા સાથે મળીને કરવાની છે. મારી બધાને વિનંતી છે, 26 તારીખે સવારે 11 વાગ્યા પહેલા આપણે આપણા ગામની અંદરથી 80% મતદાન ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થાય એ દિશામાં બધા કામ કરો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. નરેન્દ્રભાઈનો પ્રયાસ છે. પ્રધાનમંત્રી બન્યા પછી સતત યોજનાઓ, હમણાં કનુભાઈ કીધું 10 લાખ રૂપિયાનું આયુષ્યમાન કાર્ડ, મફતમાં 10 લાખની સુવિધા કોણ આપે? પેલા તો છાતીમાં એટેક જેવું લાગે, દુખાવો આવે, હોસ્પિટલમાં જઈને એમ કે બલૂન નાખવાનું 5 લાખ ભાવ ગામમાં કોકને કહેવું પડે કે ઉછી ના આપે 5% વ્યાજ લઈને જવું પડતું. અત્યારે કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ એટલે તરત લાભ મળે. અને ઘણા પરિવારો હજુ આયુષ્યમાન કાર્ડ નથી કઢાયા, તમારા રસિકભાઈ, શૈલેષભાઈ જેવા અમને મોકલે કે હાર્દિકભાઈ આને તત્કાલ ઓપરેશન કરાવવાનું છે, આયુષ્યમાન કાર્ડની મંજૂરી અપાવવાની છે. અમે વિધિન 3 થી 4 કલાકની અંદર આયુષ્યમાન કાર્ડની મંજૂરી અપાવી છે. આ એટલા માટે તમને કહીએ છીએ કેમ કે અમે આટલી ચિંતા તમારી કરીએ, તમારી વચ્ચે રહીએ, તમારી વચ્ચે આવીને કામ કરીએ. અમારે હમણાં રમેશભાઈએ કીધું કે કંઈક ને કંઈક નાનો મોટો કાર્યક્રમ હોય, અમે લોકોની વચ્ચે જઈએ તોય આપણી ચૂંટણી આવે તો આપણે લોકોને એમ વિનંતી કરવી પડે. સામેલા વાળા કઈ કરતા નહીં મારા બેટા. બોલો, ગઈ વખતે 5 વર્ષ આપણે જીતાયેલા હતા જ ને એક ભાઈને. શું કર્યું? મને કયા ગામની અંદર જે તે ઉમેદવારે તમારા ગામની 5 લાખના પ્યોર બ્લોક નાખ્યા મને કહો તો ખરા. આપણે આ ચિંતા કરીએ છીએ. આ ચિંતા એટલા માટે છે કેમ કે આપણે એક પરિવારના છીએ, એકબીજાને મદદરૂપ થવાનો ભાવ છે. અને જિલ્લા ભાજપ આજે જયારે આપણી વચ્ચે આવા સારા ઉમેદવારો મુક્તિ હોય તો આપણે કોઈ પણ પ્રકારની ચિંતા વગર, કદાચ કોઈ આપણને મદદ કરે કે ન કરે, આપણે આપણા ઘરની અંદર, આપણે આપણા પરિવારની અંદર, આપણે આપણા થડાના વોટરોને કહેવું જોઈએ કે સવારે જજે સમયસર ભાજપને મત આપી આવજો. અને એટલા માટે આજની આ સભામાં તમે મોટી સંખ્યામાં આવ્યા છો. મારી માત્ર આટલી વિનંતી, મારી બહેનોને ખાસ બધાની ચિંતા કરીને આપણે કામ કર્યા છે. તો આ ઉમેદવાર જે છે હાર્દિક છે એવું માનીને તમારે સવારે 9 વાગે 26 તારીખે જિલ્લાના ઉમેદવારને, તાલુકાના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપવાના છે બધાએ. અને લાગતા વળગતા સગા સંબંધી, હું ખાલી શાહપુરનું જ નથી કહેતો, તમારા સગા સંબંધી ઘોડામાં રહેતા હોય, તમારા સગા સંબંધી થુલેટામાં રહેતા હોય, કોઈ કમીજલામાં રહેતું હોય, કોઈ લીંબડમાં રહેતું હોય, કોઈ થોડી થાંબામાં કે થોડી મુબારકમાં રહેતું હોય, લીયામાં રહેતું હોય, આપણા સગા સંબંધીને ત્યાં કહેવાનું છે કે ભાઈ ત્યાં પણ આપણા સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણીના પુત્રવધુ ભાવનાબેન જગદીશભાઈ વડલાણી ચૂંટણી લડે છે, એને પણ મત આપો. આપણે આ વખતે નળકાંઠાની ઘોડા જિલ્લા પંચાયત બેઠક અને શાહપુર બેઠક બંને જીતવી છે. આજે જાહેર મંચ ઉપરથી કહું છું, તમે જે આપશો એનાથી સવાયું આપવાનું કામ અમે લોકો પાછું કરીશું. તમારે કઈ પણ કામ હોય તમે ડાયરેક્ટ અમને કહેજો. તમારે કઈ પણ એવો પ્રશ્ન હોય તમે ડાયરેક્ટ અમને કહેજો. વિરમગામ તમે આવતા જશો, હટાણું કરો, આપણી ઓફિસ આવી જવાનું, ત્યાં એસી ચાલુ હોય, ત્યાં જમવાની વ્યવસ્થા હોય. પહેલાના ધારાસભ્યના તો
કાર્યાલયના ઠેકાણા નતા, ક્યાં હોય એ જ ના ખબર હોય. અમે જાહેરમાં લખીને આપીએ અમારું કાર્યાલય અહીંયા, તમે આવો, અમારી વચ્ચે આવો, તમારું શું કામ છે અમને કહો, અમારે કામ કરવું છે. ભૂતકાળમાં આવું નતું થતું. પહેલા તો આપણો ઉપયોગ થતો હતો, અને એટલા માટે ઉપયોગ થતો હતો કેમ કે આપણને વંચિત રાખવા હતા વિકાસથી. અત્યારે અમે તમારો વિકાસ કરવાની ચિંતા કરીએ. ગામમાં સ્કૂલ શું કામ બનાવી? તો કે છોકરાઓ ભણે. ગામમાં હોસ્પિટલ શું કામ બનાવી? તો કે નાની મોટી આરોગ્યની સુવિધાઓ માટે કોઈને વિરંગામ ના આવવું પડે. અને કનુભાઈ, અમે તો નળકાંઠાની અંદર એવો પ્રયાસ કરીએ છીએ કે કમિજલા ખાતે નળકાંઠાના 32 ગામનું મોટું જેટલું વિરંગામ બસ સ્ટેન્ડ છે અમે કમિજલા બનાવવા જઈ રહ્યા છીએ. ને અહીંયાથી બહાર જવું હોય, સુરેન્દ્રનગર જવું કે આમ ઉત્તર ગુજરાત જવું હોય, એની બસનું સેન્ટર અમારું કમિજલા બનવાનું છે. અમે થોડા સમય પછી નક્કી કરવાના છીએ કે આવતા બજેટની અંદર નળકાંઠામાં અમારે સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ મંજૂર કરાવી છે. કેમ કે નળકાંઠાના વિકાસનો જો સૌથી સ્વસ્થ અને સુંદર માર્ગ હોય તો શિક્ષણ છે. આપણા દીકરા દીકરીઓ ભણતા હશે, આપણા દીકરા દીકરીઓને સારું ભણતર હશે તો નળકાંઠાના વિકાસમાં મોટા ચાંદ લાગશે. એટલે આપણે બધા સાથે મળીને આ દિશામાં કામ કરીએ, બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર તમારા બધાના આશીર્વાદ અમારા બેન સેજલબેન ઉપર અને અમારા નીચેના હસમુખભાઈ જાદવ, અમારા વિલાસબેન ચીલા, મહેશભાઈ ધોરાડિયા અને ભૈલાલભાઈ પઢાર ઉપર રહે, બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આજે આ 3 સભા અહીંયાથી ધુલેટા છે, રાતે થોરી મુબારકમાં છે, એટલે વધારે સમય નથી લેવો, પણ તમે બધા જ વધુ મત આપો અને આપણા લાગતા વળગતા આડોશી પાડોશી સગા સંબંધીઓને કહીને એક પણ મત આપણો બાતલ ન જાય એની ચિંતા આપણે બધા કરજો, બસ એવી વિનંતી કરું છું. કાયલા હોય, વેકરિયા હોય, શાહપુર હોય, નાના શાહપુર હોય, જીતાપુર હોય, મોટી કિશોર હોય, નાની કિશોર હોય, કરણગઢ હોય, રૂપાવટી હોય, નભોઈ, સુરતગઢ, જેજરા, કુમારખાંડ, એક પણ ગામ આ વખતે આપણું માઇનસ ન રહે. અને જે ગામના સરપંચ પોતાના ગામની અંદર સારામાં સારું રિઝલ્ટ આપશે એ તમામ ગામની અંદર 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ધારાસભ્ય તરફથી હું અલગથી આપીશ. અહીંયા જેટલા સરપંચ આવ્યા હોય એ ચિંતા કરી લે ગ્રાન્ટ કોને લેવાની, ગામમાં વાપરવા. અને જેને ચિંતા હોય એ કામ વધારે કરજો. જેને ગામની ચિંતા ના હોય તમારા નસીબ. જેને ગામની ચિંતા મારે મારું ગામ મારું બનાવવું હોય એ સરપંચ કચકચાવીને લાગી જજો, એ ગામના આગેવાનો કચકચાવીને લાગી જજો. જે ગામની અંદર ભારતીય જનતા પાર્ટી સારા મતો સાથે પ્લસ હશે, ગામની અંદર વિકાસના કામો સારી રીતે મળશે. અને માત્ર વિકાસના કામો નહીં, કોઈ ગામની અંદર જે ગટર વરસાદી પાણીની આપણે જે નર્મદાનું વિરોચનગરની કહેવાય એની પર કોઈ નાળું બનાવવું હશે, કોઈ ખેતર માટેના નાળા હશે તો મનરેગાની અંદર એ પણ કરી આપીશું. નાના મોટા નેડિયાના રસ્તા હશે, જો મોટી જમીનોના ભાગ એ બાજુ હોય 1000, 1500, 2000 વીઘા તો માટી મેટલના રસ્તા પણ એ બાજુના કરી આપીશું. આનું આશ્વાસન તમને આ મંચ ઉપરથી આપું છું. આવું કોંગ્રેસ વાળા તમને કહે તો તમારે વિચારવાનું. કોંગ્રેસ વાળા આવું કે તમારે વિચારવાનું, એ નહીં કે કેમ કે એ તો ખીચા ભરશે, કામ કરશે. અમે જાહેર મંચ ઉપરથી એટલે કહીએ છીએ કેમ કે અમારે કામ કરવું છે. આપણે વિકાસના કામો ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચાડવા છે, એટલે આપણે બધા સાથે મળીને કામ કરીએ, બસ એવી અપેક્ષા રાખું છું. પુનઃ એકવાર આપ સૌનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. નળકાંઠા કનુભાઈ અમારી ઉપર ખૂબ આશીર્વાદ રાખતો આ વિસ્તાર છે, અને ભવિષ્યમાં વસ્તી ગણતરી થાય એટલે આપણે બધા પ્રયાસ કરીને અમારો નળકાંઠો આખો અલગ તાલુકો બનાવવાનું પણ અમારું આયોજન ભવિષ્યની અંદર છે, જેથી કરીને નળકાંઠાની અંદર વિકાસના કામો થાય. અને કદાચ તમારે સાણંદથી એકાદ બે ગામ આ બાજુ આપવું પડે તો આપજો બાપા, અમને ખૂટે તો. એટલે આપણે આ નળકાંઠાનો આખો ખૂબ સારો વિકાસ થાય એ પ્રકારના પ્રયાસો સાથે મળીને કરીએ. પુનઃ એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણા બધા જ ઉમેદવારોને તમારા આશીર્વાદ આપજો, બસ એવી અપેક્ષા રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.